કુકડિયા મારી ભોજન એના રાગ બહુ વાલો છે ભાઈ મારી હોડી બેસરીનો રાગ બહુ વાલો છે ભાઈ કે દુનિયાની મારી પાસે એના કુળમાં મારી બેસરાજી ગુજરાતી હોય અને કદાચ મારી બેસરાજી ઉપર ભાવ રાખે અને જો વધે એની ગળીઓમાં જો 80 વર્ષની ડોહરડી બની નો જાવ ને તો મને સુવારના શોખની દેવી મને વધી બેસી પણ મિત્રો એ માનો મજડો હોય ને આ પેલાના વડવા દેવસીમાં આવા રાગ કરતા ભાઈ માની મને દીવા પડે મારી ગીત રે મારી આઠે પોરે જવા પડવા કે મારી ગટને ગુગરા રે મારી બડીઓ હાકમ દેવી બેસરી રે એકલીએ આરોગા પણ ભૂતાનો આવ્યા ભાગ મારે એ તારું પેટનો ઉજુ પણ તારી દેવી બેસરી રે આહા
પારખું નહીં હોય ભાઈ મારી વડી બેસરીનું આ અમારા ઉમેશભાઈ નો ભાવ બહુ મોટો છે ભાઈ આ રાગ એનો બહુ વાળો છે ભાઈ મિત્રો એ મારી વડી બેસરીનું પારખું નહીં હોય ભાઈ એવું છે મામા મિત્રો જાજા સમયની વાત નથી ભાઈ ઉમેશભાઈ બિલડીની માલવા અમારા પથુ બાપાનો ઇતિહાસ બની ગયો છે ભાઈ અમારા જાહણિયા કુળ છે અને એમાં અમારા જાહણિયા કુળમાં અમારા ઉગરેજીયા કુળમાં મારી હોલી બેસરી પૂજાય છે મારા બાપ મિત્રો અને એની કલમ છે ભાઈ આજ એની કલમ છે એના હાથમાં મારા બાપ રાખા અમારા પથુ બાપા આખેથી સુરતા હતા ભાઈ અને નદીની માલિપા વાળા વાવતા કાયમ કે માટે નદીની માલિપા એ ભાદર ડેમ છે ભાઈ એ વાળા હતા ને ત્યાં વ્યા જાય સાંજે પાછા પોતાના ઝૂંપડે પાછા આવે ભાઈ પણ મિત્રો એક દિવસનો સમય બન્યો અમારા પથુ બાબા દેવીના મંડળે પગે લાગવા આવ્યા એનો કાયમનો નિયમ એવો હતો ભાઈ કે હાથ પડે ને એટલે બે હાથ ને ત્રીજું માથું નમાવી 1 કલાક સુધી એક પગે અમારા પથુ બાપા ઉભા રહેતા ભાઈ દેવીના મંડળે એટલે ભક્તિ વગર દેવી નથી મળતી હો કસોટી પડે છે આ ખોડિયાને ખે કરી નાખવું પડે ભાઈ તઈ ધરમ પડે પણ એમાં કોઈ વાત કરી કે પથુ બાપા તમને કઈ ખબર છે કે શું છે બાબા કે તમારી દેવીના 10-12 કુકડા રમતા રહ્યા ને એમાં ગામમાં ઓલા મિલિટરીના માણસો આવ્યા છે ને લઈ જતા હતા અને એના ઉકળતા તાવામાં તરીને ખાઈ ગયા છે પણ તા તો અમારા પથુ બાબા આંખમાંથી મારા બાપેની આદળી આંખમાંથી આબુડાની ધાર છે ભાઈ એ મારી લુણગાની દેવી મારી હું પથુડો આંધળો હતો મારી દેવી તું આંધળી હતી તને નતું દેખાતું તારા કુકડા લઈ ગયા પણ મિત્રો એ રોવું પડે ભાઈ આ દેવીને તમે ટપરો મારો દેવી હમી નો આવીને ઉભી રહી ભાઈ યાજ્ઞિક ભાઈ દેવી આટલું રોવું પડે એક દિવસ આખો વ્યો ગયો પથુ બાપાએ ખાધું નહીં ભાઈ મોઢ હતો ને એમાં ઉગાડું શરીર કરીને અંદર હુઈ ગયા બીજો દિવસ ગયો પોતાની તમામ વસ્તીને ભેગી કરી કે લાય હાલો હવે મારી દેવી આપ જવાબ નહીં દે કાં તો મરી જવું છે અને કાં તો આજ મારી લુણગાની દેવી જવાબ દે બધાને ભેગા કર્યા કોઈ અનપાણી અગ્રાજ કરી દો કદાચ 100 મહિનાનું પહોળું હોય ને પેટ કોઈ ભરાવતા નહીં ભાઈ અને ઉગાડું શરીર કરીને મઢમાં હોઈ ગયા બરોબર 12 નો ટકોર વાગ્યો નતા તો 80 વર્ષની ડોહળડી બની ફરી વડી બેસરી આવીને ઊભી રહી મારા આદરિયા એવું લુણગાની દેવી હજી બેઠી છે કે મારી વસ્તીને ખાઈ લે આ અમારો કુકડો ખાતો છે ને મુગલના પેટમાં જે બોલાવ્યો હતો ને એમ હવારે સંતકીવાદી સડન હાંભળીએ તું આંધળો છો ફેરો નથી જો ના પેટમાં કુકડો નો બોલાવું ને એ તો મને સુવાના છોકરી દેવી મને વડી બેસી મને અને મિત્રો આ રાગ રહ્યો ને કે મારા પથુ બાપા કરતા અને ભાયાવદરની જગ્યામાં મારા વિકાણી કુળ મારા બાબા આ રાગ એનો છે મારા બાપ માડી રજગા નો ભાવ છે તો પરિવાર કરું છું બરાબર કારણ કે મિત્રો આ રાગ હાટુ ઈ ઘણી વાર કહેતા હોય આખા પ્રોગ્રામ નો સાંભળે પણ આ રાગ હાટુ પૈસે લાવે છે બરાબર ઉભે છે જમો કુકડિયા માડી ભોજન પેલા રે એ માડી તેરા તાવામાં
રાજા કુળમાં મારી હોડી બેસરી પૂજાય છે ઉમેશભાઈ એકવાર મારી નાયતા એના નામનો ભેગ ફેરીને બેઠી છે ને એટલે મારી બેસરીના નામ ઉપર એકવાર બધાય બે હાથ કરો તો મારા બાપ હા વાહ મારી હોડી બેસરી મારા બાપ અને એકવાર એના નામનો ખાલી હાથ કરજો દેવસીમાં બધાય બે હાથ કરજો તમે બધા બોલજો ભાઈ આ હાથ તમે કરજો મારા બાપા खाली में सुनो बड़ो एक बात है मेरी भाई हमार लाल भाई बात करता था देवसी मामा बात करता था कि बापा परमिट पड़ी गई से હવે કોઈ ના નથી પાડે ભાઈ પરમિટ તો મારો બાપ રખો લઈ આવ્યો છે મારા બાપ મારી ઉજરના જાપાની દેવી મારી ચાર બયું લઈ આવી છે બાપ કે મારી નાઈટ નો આવડો ભાવ હોય અને આજ પ્રથમ વખત મારા નામના જો મારી નાઈટ ને કાલા વાલા કરવા હોય અને હું બાપ રખો બાપ વાવડીનો દાડમો જો પરમિટ નો કાઢી દઉં ને તો જગતની માલિકા મને દાડમાં મને ખાધું ખોટું એટલે એકવાર બધાય બે હાથ અદર કરી અને નામ બોલજો મારા બાપ દાડમાનું આજ તો ભલે આ વાવડી